નમસ્કાર મિત્રો, આજે તમને એક વાર્તા કહેવી છે। જૂના જમાનામાં એક આશ્રમ હતો અને આશ્રમમાં એક સાધુ રહેતા હતા, ખૂબ તપસ્વી સાધુ। એ રોજ ધ્યાનમાં બેસતા અને જ્યારે ધ્યાનમાં બેસતા ને ત્યારે ત્યાં આશ્રમનો જે એક કૂતરો આવી અને એમના ખોળામાં બેસી જતો, એમને ચાટતો, એટલે એમના ધ્યાનમાં ભંગ પડતો। એટલે થોડા દિવસો આવું થયું એટલે પછી શિષ્યોએ વિચાર્યું કે ગુરુજીને તકલીફ થાય છે, એટલે જ્યારે ગુરુજી ધ્યાનમાં બેસતા ત્યારે શિષ્યો એ પહેલાં એ કૂતરાને સાંકળથી બાંધી દેતા। હવે આમને આમ વર્ષો વીતી ગયા અને એક દિવસ સાધુ બીજી દુનિયામાં જતા રહ્યા, એટલે કે એમનું મૃત્યુ થયું। હવે બીજા સાધુ ત્યાં આગળ આવ્યા। હવે એ સાધુ પણ ધ્યાનમાં બેસતા એટલે પેલા કૂતરાને પાછો બાંધી દેવામાં આવતો। હવે એક વાત થયું એવું કે કૂતરો મરી ગયો। હવે કૂતરો મરી ગયો એટલે બીજે દિવસમાં સવારમાં એ સાધુ ધ્યાનમાં બેસવા માટે આવ્યા, એટલે શિષ્યો વિચારવા લાગ્યા કે આજે તો બાંધવા માટે કૂતરો છે નહીં, ચાલો જલ્દી કરો એક કૂતરો લઈ આવો। સમજાયું? એટલે શિષ્યો બીજો કૂતરો લઈ આવ્યા અને બાંધ્યો અને પછી સાધુ ધ્યાનમાં બેઠા। કેમ? તો કે આ અમારી પરંપરા છે, આ અમારા રીત રિવાજ છે। આ વાર્તા કહેવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આજે પણ ઘણા સમાજના લોકો જૂના રીતિ રિવાજોને પકડીને બેઠા છે। અમારે દીકરીને આટલું સોનું આલવું જ પડે, અમારે દીકરીને અમારા સમાજમાં આટલું જ ભણાવે, આગળ ભણાવે જ નહીં। અરે મારા ભાઈ, પહેલાંના જમાનામાં લોકો પાસે પૈસા હતા, સોનું હતું તો આપતા હતા। અત્યારે દેવું કરીને સોનું આપવાનું ના હોય, બરાબર? અને રહી વાત બીજી કે અમારા સમાજમાં તો આટલું જ ભણાવે દીકરીને, તો પહેલાંના જમાનામાં સુવિધાઓના અભાવના કારણે દીકરીઓને ભણાવતા નહોતા। અત્યારે તમારી દીકરી 50 કિલોમીટર ભણીને આવી શકે છે તો એને ભણાવતા કેમ નથી? એટલે જૂના રીતિ રિવાજો, રૂઢિચુસ્તતાઓને છોડો અને નવા જમાના સાથે કદમ મિલાવીને ચાલો અને દીકરીઓને ભણાવો। અસ્તુ।